નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છે એક સંગેમરમરનું ફિલ્ડ જોવા માટે. તો અહીંયા તમે જોઈ શકો કે આપણે ખેડૂત પાસે પેલા અભિપ્રાય લેશું કે કયું ગામ છે અને કઈ વેરાયટી છે. તો સૌપ્રથમ તમારું નામ આપજો ને. મારું નામ અરવિંદભાઈ ઝીણાભાઈ પટોળિયા, ગામ માણેકવાડા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. અને આ કઈ વેરાયટી તમે વાવેતર કરેલું છે? આ છે ફૂલે સંગેમરમર. બરોબર છે. તો તમે સોયાબીનનું વાવેતર આમ કેટલા વર્ષથી કરો છો? સોયાબીન 5 વર્ષથી વાવી. બરોબર છે. તો તમે દર વર્ષે અલગ અલગ વેરાયટી વાવતા, બરોબર? તો એમાં અને આ સંગેમરમરમાં ખાસિયતમાં શું ફરક છે એમ? ખાસિયતમાં કે આ વેરાયટી છે ને, જેમ ઉપર વધતી જાય આમાં આવરણ બંધ નથી થતું. બંધ એટલે મતલબ લાસ્ટ સુધી એમાં ફ્લાવરિંગ આવે છે, એટલે છેડા સુધી એમને ફૂલ ઉગડે ને એમાંથી સિંગું બંધાય. જો હું ખેડૂત મિત્રો તમને બતાવું કે આ એનું ડોકું છે, બરોબર છે? તો બધામાં સોયાબીનમાં હોય છે અહીં સુધી આપણે ફાલ આવતો હોય ને ત્યાર પછી પાંદ આપણે હોય, પાન ખીર્યા પછી છોડવો નાનો થઈ જતો હોય છે. તો આમાં તમે જોઈ શકો કે ડોકામાં લાસ્ટ સુધી અત્યારે ફ્લાવરિંગ પણ ચાલુ છે અને હાયરવાર સિંગ પણ બંધાઈ જાય છે. અને લાસ્ટમાં જે ડોકામાં સિંગ આવે એ કેટલા દિવસમાં સિંગ પરવારી થઈ જાય છે? એ 5 દિવસમાં સિંગ થઈ જાય છે. નકર બીજામાં બધા એવું કે ફ્લાવરિંગ પૂરું થયા પછી સિંગું બંધાતી હોય છે. અને આમાં જે ફૂટની ડાળું છે, એ કઈ રીતની છે? એ જે મેન શાખા હોય ને એની શાખાની જેટલી જ ગાંઠાળી થાય છે, લંબાઈ આરોય જ થાય છે. ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે અહીંયા જો બધે અહીંથી જે બ્રાન્ચ ફૂટતી હોય કે મનું સાઈડની જે પેટા શાખા છે તો એની હાઈટ તમે તો જોવો તો મેન શાખા સુધી એની જતી હોય છે. બધી ડાળું ઠેઠ ઉપર સુધી જાંબી જાય. આજે વરસાદ બહુ છે એટલે તમે આમ થોડાક ત્રાંસા બાંગા દેખાય છે કારણ કે પવન છે અને વરસાદ પણ છે. તો આ ટાઈપનું અત્યારે સંગેમરમરનું ફ્લાવરિંગ અને બધું છે. તમે જોઈ શકો કે ડોકા સુધી આપણે વાત કરતા હતા કઈ રીતનું ફ્લાવરિંગ છે. તો ફૂલ છે એ પાનની ઉપર આવેલા છે અને વૈધ પણ ચાલુ છે. તો નીચે છીંગું પણ ચાલુ થઈ ગઈ છે, ફાલ લાગવાનું ચાલુ છે. અને આજે કેટલા દિવસ થયા છે અરવિંદભાઈ? અને 2.5 મહિના થયા. 2.5 મહિના થયા. હજી 75 દિવસ છે ને. હવે આ 115 થી 20 દિવસની આજુબાજુ પાકે છે. તો આ ટાઈપની અત્યારે સંગેમરમર વેરાયટી છે. અને તમે શું બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરો આનું વાવેતર કરવું જોઈએ ખેડૂત મિત્રોએ? વાવેતર એટલે મારે આવતા વર્ષે આ વર્ષે 15 વીઘાના વાવ્યા, આવતા વર્ષે 60 વીઘાના વાવવા. હા, 60 વીઘાનું વાવેતર કરવું. હા, તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો કે અરવિંદભાઈનું પોતાનું એવું કહેવાનું છે ભાઈ એ 5-7 વર્ષથી આ સોયાબીન વાવે છે પણ બીજાની એવી બ્રાન્ચ પણ ફૂટતી નથી અને એવી હાઇટ પણ નથી થતી. બીજાનામાં પેટા શાખા જે રહીને એની હાઇટ છે એ આપણે જે મેન મુખ્ય શાખા હોય ને ત્યાં સુધી જતી હોય છે. સાઈડની બધી શાખાઓ મેન શાખાની હારવાર ગાંઠાળી થાય. અને બીજું કે અરવિંદભાઈ આમાં તમે બિયારણ દર કેટલો રાખ્યો હતો? બિયારણ 4.5 કિલો વાવ્યા છે વીઘે, પણ તો એમ થાય છે કે 3.5 કિલો હોય ને તોય ઘણું થઈ જાય. પારવું ન દેખાય. એટલે અમે ખેડૂત મિત્રોને એમ કહેતા ભાઈ 5 કિલોનું વાવવાનું હોય, બરોબર છે? તો એ 5 કિલો પરફેક્ટ વાવેતરનું છે કે નહીં? 4 કિલો પરફેક્ટ થઈ જાય, બરોબર છે. પણ આપણે એવું થાય કે ભાઈ કોઈ ખેડૂતને પારવું ન પડે એટલા માટે 5 કિલોને ભલામણ કરતા હોય છે. પણ તમે જોઈ શકો અત્યારે આની અંદર આપણે હવરો નીકળવું હોય ને મજૂરને દવા છાંટો તો પણ નીકળી ન શકે. હવે 4.5 કિલોમાં એટલું જો થઈ ગયું. અને આ તમે શેઢાની હોય તમે જોઈ શકો કે હાઇટમાં કેટલી છે. તો અરવિંદભાઈ અત્યારે એને લગભગ 3.5 ફૂટની 4 ફૂટની આજુબાજુ અત્યારે હાઇટ થઈ છે. તો આ ટાઈપના અત્યારે સોયાબીન છે. તો બસ આજે આટલું. નમસ્કાર.